કાલના વિડીયોમાં તમે જોયું હશે કે હું ગઈ હતી મંદિર લેવા, તો બધાને મારા તરફથી રાધે રાધે. સવારે મારા કાના લોકો સૂતેલા હતા, એમને ઉઠાડીને મસ્ત મેં રેડી કરી દીધા. આ છે મેં મંદિર લાવી હતી એ. મંદિર કેવું છે તમે કોમેન્ટ કરીને મને જણાવજો. ત્યાર પછી મારી નાની ઘરે આવેલી હતી, એટલે એને મૂકવા માટે મેં મારા મામાના છોકરાને બોલાવી લીધો. તો ગાઈઝ, આજે હું મારા મામાના ઘરનો રસ્તો તમને બતાવું, કારણ કે મેં સ્કૂટી ચલાવતી નહીં હતી, એટલે મારા ભાઈ ચલાવતો હતો. તો જો આ છે મારા મામાના ઘરે જવાનો રસ્તો, આવો જ છે ભાઈ, એટલે તમે જોઈ લેવો. ત્યાર પછી પહોંચીને જોયું કે આ પાછી આવી લાગેલી હતી, અને એ આવેલી હતી એટલે જ મેં આવીને મળવા ભાગી સ્પેશિયલ. મુલાકાત હો ગઈ હો મતલબ કે બધું બતાવતી નહીં, જોઈ લો ગાઈસ. અમારા ઘરના લોકો એટલા નટખટ છે ને, આ ભાણજી જોવો ને મને ઉચક્યા કરે. એમ તો જાડી જ છે ને, મેં પતલી એટલે ઓબ્વિયસલી ઉચકી લઉં. ત્યાર પછી મેં આવી ગઈ પાછી ઘરે રિક્ષામાં, કારણ કે થોડું અર્જન્ટ કામ આવેલું હતું, એટલે મારે તરત ત્યાંથી નીકળી જ જવા પડ્યું. અડધો કલાક જેવી બેસી અને પછીના ઘરે આવી ગઈ, અને તડકો બી એટલો લાગતો હતો, ઓઢણી બી નહીં લઈ ગયેલી મોડું બાંધવા. યાર 10-11 વાગે એટલો તાપ લાગે. ત્યાર પછી મેં જોઈ લીધું મારા જ જેવી એક કોપી કેટ, એટલે મેં તો ગોરી છે, આ તો કારી છે. પેલો પાળા બેહી રહી ને તેમ મેં બી બેહી રહી, એટલે એ મને દેખાઈ ગઈ. ત્યાર પછી ઘેરે આવીને કપડા બપડા ચેન્જ કર્યા, તો લોઠિયો આવી લાગેલો હતો. ત્યાર પછી સાંજે પાછી મામાની ઘરે જતી રહી. ભાઈ મેં તો મામાની ઘરે જ ફર્યા જ જણનો વેટ કરતી હતી. તે પહેલા મેં ચેક કરી લીધું ભાઈ પેટ્રોલ છે કે નહીં છે. તમને દેખાય કે ગાઈઝ? નહીં દેખાતું હશે. અને અહીંયા બેસો એટલે મને આ બંગલો જ દેખાય. મને એમ થાય કાશ મારો રહેતે યાર, પણ શું કરે, બદનસીબ, આપણે કાંથી રહેવાના આવો બંગલો. ત્યાર પછી દેખાઈ ગયું યાર ગટરનું પાણી, અચાનક નજર પહેરવાઈ ગઈ. આ છે બિલખાડી, એટલે તમે સમજી જ ગયા હશે મેં કી બાજુ મારા મામાનું ઘર છે. ત્યાર પછી અમે આ 3 ટીગડા નીકળી પડ્યા. દિવસ પછી 3 જણ રખડવા નીકળ્યા. પહેલા તો અમે બહુ રખડતા હતા ગાઈસ, અને અમે પહોંચી ગયા ગુંજન પર. 3 જણ ફરવાની મજા જ કઈ અલગ હોય. તમારી બી દોસ્તી હશે ગાઈસ 3 જણની. એન્ગેજમેન્ટ કરવાની. આ મારી મોટી બેન છે ને, કઈ ને કઈ બોલતી જ રહી. એક નંબરની કોમેડી માસ્ટર છે. એના હાથે રહીને તો ટાઈમ પાસ આરામથી થઈ જાય, કોઈને કઈ કંટાળો બી નહીં આવે. જોયું તો અગાડી એટલી ભીડ હતી, મેં સોચવા પડી કે ભાઈ આટલી બધી ભીડ હે નહીં, મેં ખોવાઈ જવા એમ કરીને મેં તો મારી મોટી બેનના પછાડી ફરવા લાગી ગઈ. ભાઈ ખોવાઈ ગઈ તો મારે તો વાટ લાગી જાય, મને કોઈ શોધવા બી નહીં આવે. ગાઈસ તમે આવજો પણ. અને પછી અમે નીકળી ગયા ત્યાંથી, અને લેતા હતા ચપ્પલ. ભાઈ સાહેબ તેના ભાગે આટલી. ત્યાર પછી મેડમે લેવાના હતા પડદા. લગ્ન થાય એટલે આ બધું લેવાનું ચાલુ જ થઈ જાય. મારો બી વારો આવે. અને પેલી પાછી મંગલસૂત્રો લેવા આવી ગઈ યાર.